મને એ ન સમજાતું કોણે એવું કર્યું કે ભજન કરવું હોય, ભક્તિ કરવી હોય એને કુંવારા રહેવું. મને મને આમાં ભગવાન જેટલાને મળ્યો છે ને એ કે કુંવારા નથી મળ્યો, પરણેલા ને ભગવાન મળ્યો છે. શેઠ સગાળચાને મળ્યો, નરસિંહ મહેતા પરણેલા, મીરાબાઈ પરણેલા. ગ્રસ્તાશ્રમ ને પહેલો આશ્રમ કહેવામાં આવ્યો, એને જ ભગવાન મળ્યો છે. હા, એ સંન્યાસ આશ્રમ છે 100%, એને પ્રણામ. પણ ઘણા એમ કે તુમ સંસારીઓ કો તુમકો ક્યાં પતા ચલે એમ કે. આપણે એમ કહીએ ને ઘણા ને, બાપુ જય સિયારામ. અરે જય સિયારામ વાલે જાઓ, તુમ સંસારીઓ કો ક્યાં પતા ચલે. લે એટલે અમે સંસારીઓ એમ. ફાળા અમારી પાસે કરો છો ને સંસારીઓ મોળા હોય નહીં. એ યોગની ધારા આખી જુદી વસ્તુ છે. પણ ભગવાન સાહેબ મળ્યો તો સંસારીઓને જ મળ્યો. એ વાત 100%. જેના મૂળ વાત ઉપર આવું સાહેબ, કે જેના ઘરમાં જેની પત્ની સારા એ પુરુષ મોટો. એટલે હંમેશા મોટા પુરુષો જ્યારે પોતાની પ્રગતિ વિશે જ્યારે ભાષણ કરતા હોય ત્યારે અવશ્ય એના પત્નીનું નામ લે કે મને જો આવી પત્ની ન મળી હોત તો હું આ કાર્યક્ષેત્રમાં સફળ ન થયો હોત. રામની ઘેરે માં જાનકી જો આવી રીતે રહ્યા અને 14 વર્ષ વનમાં હાલ્યા, આખી રામાયણમાં કઈ જગ્યાએ સાહેબ રામનું ખરાબ બોલ્યા કયો? ઈ નહીં, પણ 5 પાંડવોને દ્રૌપદીને જુગઠુમાં હારી ગયા. અને જુગઠુમાં હાર્યા પછી ઘણા મહાભારતના પ્રસંગોમાં માણસો વાતો કરે કે ભીષ્મ બેઠા છે તોય કોઈ અટકાવતા નથી. નહીં ભાઈ, હારી ચૂક્યા છે. પણ દ્રૌપદીનો પ્રશ્ન એટલો જ હતો કે હું ભીષ્મને પ્રશ્ન કરું છું કે પાંડવો મારા પતિ પેલા હરાણા કે હું? કે તમારા પતિ. મારા પતિ હારી ગયા અને તમારા એ શું કહેવાય? તા કે ગુલામ. તા કે દ્રૌપદીનો પ્રશ્ન એ છે, હું તો ત્યારે જુગઠુમાં મુકાણી નહોતી ને કે નહીં? તો હું જુગઠુમાં નહોતી મુકાણી, મને નહોતા હાર્યા, ત્યારે હું હતી? તા કે હસ્તિનાપુરની પુત્રવધુ. તા કે દાદા ભીષ્મ મને જવાબ દે કે તમારા હસ્તિનાપુરના ગુલામો તમારી પુત્રવધુઓને દાવમાં મૂકી શકે? અને વિદુર ઉભા થઈને વયા ગયા થા, તું સાચી છો બેટા. અને જેના ધણીએ જુગારમાં હારી ગયા હોય અને એને જ્યારે મુક્ત કરવામાં આવે, એને એમ કે દ્રૌપદી દીકરી ધૃતરાષ્ટ્ર અને ગાંધારી અને દાદો ભીષ્મ ત્રણેય એમ કહે છે કે તું માગી લે, તારે શું જોવે? હસ્તિનાપુરની ગાદી આપી દે બેટા, પણ તું શ્રાપ ના આપતી. સાવધાન દીકરી, માગ, તારે શું જોવે? સાંભળજો, મારા ભારત વર્ષની ગરિમા હું છે એ કહું છું તમને. તો દ્રૌપદી બધું માગી શકતી હતી. અને જેના ધણીએ દાવમાં મૂકી દીધી હોય એ પતિ ઉપર ક્રોધ ન ચડ્યો હોય? પણ બિલકુલ નહીં. પહેલું વહેલું જો કઈ દ્રૌપદીએ માગ્યું હોય ને તો ધૃતરાષ્ટ્ર અને ગાંધારી સામે હાથ જોડી અને ભારત વર્ષની દ્રૌપદી એટલું બોલી હતી કે પહેલા મારા પતિને છૂટા કરો, એને ગુલામ માલી મુક્ત કરો. આ નિયમી છે સાહેબ. જેના જો હારા હોય તો જ તે ઘેરે મહેમાન લઈ જવાય ને. એક ભાઈ ઘેરે ફોન કર્યો, 5 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. તો હામેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है. હા, એટલે આપણે આયા જો ભાઈ, આ મહેમાન પ્રથા તો ઘરે રાંધવા વાળા હોય તો જ મહેમાન આવે ને. આપણા ઘરે રાંધી શકતા હોય તો જ મહેમાનની પ્રથા હોય ને. કયો ઘર એવું હોય કે ત્યાં મહેમાન નો આવતા? મને કયો. આવો ફોનમાં જવાબ દેનારા હોય ત્યાં મહેમાન નો આવે. તો આપણું ગુજરાત છે ને એ આશરાનું ભરેલું છે, મહેમાનોનું ભરેલું છે. એક ભાઈ ની ઘેરે રાતે 12 વાગે મહેમાન આવ્યો. જોજો, રાતે 12 વાગે મહેમાન આવ્યો, ડોરવેલ દબાવ્યો, ગરદણીએ દરવાજો ખોલ્યો. પછી તો વંચિતા મહેમાન આવે એટલે તો ધરારામાં પરાણે એર હોસ્ટેસ જેમ દાંત કાઢે એમ જ કાઢવાના. એટલે ગરદણી મળ્યો દાંત, ઓહો પધારો પધારો પધારો, બહુ સરસ, બહુ મજા આવી લ્યો. કીધું ના રાહ જોતા હતા. મને થતું જ હતું સવારમાં તમને ફોન કરવાનો જ હતો કે કેમ હમણાં નથી આવતા.
બોલો કે હું પહેલી વાર આવ્યો, હું તું ફોનમાં વાત કરું, હું તો પહેલી વાર આવ્યો તારા ઘરે. સારું સારું, બેસો બેસો. પાણી પાયું. પછી ગરધણીને એવું થયું કે ત્યારે 12 વાગે આવ્યો તો થોડો જીમ્યા વગેરે આવ્યો હોય, આમ ખાલી કહેવા પૂરતો કે મિત્ર જમવાનું કેમ છે, બોલો કે બાકી બાકી કીધું, ઢીલો પીડ્યો. 12 વાગ્યા બાકી, બિચારાને નહોતું હાલતું કાંઈ કરે. પણ હિંમત શું આવી ખબર કે મહેમાનની હાજરીમાં થોડી કાંઈ કહેશે મને, એટલે અવાજ કર્યો, સાંભળો છો? હા સાંભળું છું, બોલો શું છે? જાગો છો? જાગતી હોવ તો જ બોલતી હોવ ને, નકર મારું ભૂત બોલે કાંઈ. એક ભાઈએ તો એની પત્નીનું નામ ગૂગલ રાખ્યું, કે કોકે પૂછ્યું કે તમે ગૂગલ કેમ રાખ્યું, તા કે એક પ્રશ્ન પૂછું ને 100 જવાબ આપે. આ મહેમાન આવ્યા હતા કે હા મેં ભાડ્યા જોયા મેં, કે પણ જમવાનું બાકી છે, કે સવારે નાસ્તા આ રે, આ ધર્મશાળા નથી મન ફાવે એમ દોડ્યા આવે. અરે કે પણ મારો મિત્ર, તમારો મિત્ર હોય તો એ સવારે નાસ્તો ન કરે, અત્યારે ન જમે તો શું ગુજરી જશે? હવે મહેમાન સાંભળે એમ ઝપટ બોલે, બોલે ને લાઈટ જાય ને આવે, લાઈટ જાય ને આવે. અરે પણ તું સમજે છો હું ખોટું ખોટું નથી કેતો, હકીકત આવ્યા છે. બિચારો મજાક નથી કરતો, સાંભળ, હકીકત આવ્યા છે. કે પણ હકીકત મેં જોયા જ છે, એ હવારે નાસ્તા રે, કે પણ ભૂખ્યા થોડા સુવે, કે એનો બાપે હુવે. હવે મહેમાનના બાપ સુધી વાત ગઈ હો, અને પછી તો ગરદડીને પગથી માથે ને માથેથી રેમાન ગઈ. મારા મિત્રની હાજરીમાં મારું અપમાન ને મારા મહેમાનનું અપમાન, ઊભી રહેજે એમ કરી મારવા દોટ દીધી. મારવા જ્યાં દોટ દીધી ને, ત્યાં ગરદણી જે મહેમાન હતો ને બહુ હોશિયાર હતો, એને પકડી લીધો. અને આપણા પુરુષના મીટર નોખા છે, કોઈ પકડે ને એમ ડબલ થાય. જોજો કોઈ 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 પુરુષ આમ રોડ ઉપર અમુક કોક કોક જો બાંધતા હોય તો પકડી રાખશે ને તો ખીચા ફાડી નાખશે, મૂકી દે, મૂકી દે. પછી તમે એને મૂકી દો ને તો ઢીલો પડી જાય, પછી ઊભો પકડ, હવે આવી જાય આબુ રોડ બાજુ. હવે આગળ જ પકડ્યો નતો માનતો, એમ મહેમાન હોશિયાર, એને પકડ્યો ને ગરદણી ડબલ થયો. રહેવા દે મિત્ર, રહેવા દે. બોલો કે ના 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 કરતા બે રૂમમાં જ્યાં બેન બેઠા હતા ત્યાં જઈને ઓલા એના પતિએ એક થપાટ મૂકી અને લાઈટ ગઈ. 15 મિનિટ પછી લાઈટ આવી, ત્યારે ખૂણામાં બેઠા બેઠા બેન રડતા હતા ને એટલું જ બોલ્યા કે કોઈ દી નહીં, રાત પહેલી વાર તમારી સામે બોલી, એમાં 15 ધોલ ને 2 પાટું બાર લીધી. બોલો કે મેં તો એક જ મારી, બાકીની ઝપટ મહેમાન અંધારામાં ઝપટ બોલાવી ગયો. બોલો હવે આ ઘીરે આવીને પાટા મારી જાય ને મહેમાન કહેવાય કે માવઠા કહેવાય? નહીં, સમજણ વહેલી આવે તો બહુ મજા આવે સાહેબ. અમે કાલે જ હું જુનાગઢ હતો, ગીરમાં હું બહુ ફરું, મને મજા આવે. જો તમે જો એક સમય કેવો હોય છે, વર્ષો પહેલા એક વડીલને અરીસો જડ્યો, એક ભાઈને. હવે એને ખરેખર કોઈ દી જોયેલો જ નહીં કે આને અરીસો કહેવાય, કોઈ દી જોયેલો જ નહીં. એને પોતે બતાવી એ ખબર નહીં, આ વર્ષો પહેલાની વાતો, પહેલો વહેલો અરીસો, એને ખબર જ નહોતી કે હું પોતે સાહેબ 2 મિનિટ બેસો, આ વાત પર નાખું ત્યાં આ એક વાત પૂરી કરી નાખું. અરીસા વાળી, સોરી, અરીસો જડ્યો, ગામડાનો માણસ, હાવ અભણ, કોઈ દી અરીસો જોયેલો નહીં, અને અરીસો કહેવાય. આપણે પોતે આવા બતાવી એ ખબર જ નહીં, અને એ તો આમ જો વાહ વાહ, હા કોક આવે ને તો તરત આમ પાછું છુપાવી દે, ભૈયા જાય તરત કરે વાહ વાહ. 3 દી ઘીરે જ ન ગયો, એની પત્નીને એમ થયું મારું ઘૂઘલું 3 દી થઈ ગયું ક્યાં. તે બેન ભાત લઈને ન્યા ગઈ, તેના પત્ની ન્યા ગયા ને ભાત લઈને, ટિફિન લઈને, આમ જોતો હતો, એની પત્નીને આવતા જોઈ ગયો ને, અને આને છુપાવી દીધું પાછું. એની પત્નીને થયું મારા રોયે ક્યાંક છુપાવ્યું છે. જમવા બેસાડી, વાતવે વળગાડી અને ધીમેક દિન પછેડી લઈ લીધી. ખોલ્યું તો અરીસો, બિચારી એને નહોતો જોયો. એ ટકલ લઈ જાય કે મારો રોયો ઘરે ક્યાંથી આવે.
અને એને જે હરીસા સામે ખીજાણીઓ, શિબલી કોકના ઘરમાં આવું ન કરાય. એ તો રડતી રડતી ગઈ ઘરે અને એની સાસુને જઈને એટલું કીધું, તમારા દીકરાને આવું ન કરાય. એના સાસુએ કીધું, શું મારા દીકરે કર્યું? તમારા દીકરાને આવું ન કરાય. મને પૂછ્યું તો હું ના ન પાડત, એક વાડીએ રેત ને એક ઘરે રે, પણ મને આવી રીતે નહોતી છેતરવી. પણ કે મારા દીકરા શું કર્યું? એ તો કે બીજી બાઈ લાવ્યો. ક્યાં છે? કા રહી? હવે એ ડોશીમાં એ બિચારે જોયેલું નહીં કોઈ દેરીસો. તો ડોશીમાં મીડ્યા રડવા કે મારો રોયો લાવ્યો ને હાવ બુઢી લાવ્યો. સમજણ દે તો ભેગું ધન દે, નહીતર તારી સમજણ પાછી વાળ. એક તો સમજણ એમાંય નિર્ધન, આવા બબે ધક્કા સીધ માર્યું. બસ સમજણ આવી જાય જો. અને છેલ્લી વાત એક જ મિનિટ કહી અને મારે ભાઈને જે આપણે પ્રોગ્રામ ચાલુ જ નથી કર્યો, ગણપતિ બાકી છે. આજે ક્યારે પૂરું થાય નક્કી નહીં, કારણ કે હું આજે 180 ની સ્પીડમાં આવ્યો છું. એવું હતું કે રૂપાણી સાહેબ ને બધા હોય ત્યાં ભળી જાય. પછી જીતુભાઈ કીધું હું સૌ નહીં, ભાવનગર વતી તું મોડો આવ્યો તો હાલ છે તો ઓકે. એટલે આજ ક્યારે પૂરું થાય, હું બોલું એ કઈ નક્કી નથી. હજી પ્રોગ્રામ શરૂ કર્યો જ નથી, હજી પરિચય ક્યાં કોઈનો આપ્યો. નહીં તો પ્રોગ્રામ ચાલુ થાય એટલે પરિચય દેવાય ને કે અમારી સાથે ફલાણા ફલાણા આવ્યા છે, વગાડવા વાળા આ છે, મંજીરા વાળા આ છે, બોલવા વાળા આ છે, ગાવા વાળા આ છે. એ કાંઈ હજી કર્યું જ નથી, કાંઈ હજી ટેસ્ટ રિપોર્ટ ચાલે છે. પણ એક વાત કહી અને હું કાર્યક્રમનો દોર આગળ વધારી. રૂપિયા જરૂરી છે, વાતું થાય કે રૂપિયા વગર ન ચાલે, રૂપિયા વગર ન જ ચાલે. નથી ઘણા વાતો કરતા રૂપિયો હાથનો મેલ છે. અને અમુક તો સાહેબ આપણે ટીવી ચાલુ કરીએ ને તો 3-4 જણા તો રીહ માલી ટીવીમાં બોલતા હોય, એ લક્ષ્મી હે ઉસકે પીછે મત ડોટો દો, એ મિથ્યા હે. તો એ મેલ હોય તો ઉખેડીને તમે ફાળો કરજો ને, તમે તો શું કામે કરો? નહીં સાહેબ, પૈસા વ્યવસ્થા, રૂપિયા વગેરે હાલે જ નહીં. પેટ્રોલ પંપે ઉભા રહી 2 દુહા ગાઈ તો કઈ ટાંકી ફૂલ ન કરી દે પંપ વાળા. એ 4500 આપીએ ને ત્યારે કોગળો બહાર આવે, ઘળક દે. પણ સર્વસ્વ નથી, એ વ્યવસ્થા છે. આ દાતાઓએ આપી દીધું. એ તો જ્યાં સુધી આ સમિતિ આ દિવાલું રહેશે ત્યાં સુધી નામ રહેશે ને કે અહીંયા કેવા કેવા વ્યક્તિએ દાન આપ્યું છે. દાખલા તરીકેનો ટૂંકો દાખલો દઉં કે એક ભાઈ મારી પાસે આવ્યા. દાખલા બહુ 1 જ મિનિટની વાત છે. મારી પાસે આવ્યા ને કીધું દાખલા તરીકે આ દાત, ટૂંકું નામ દાત, દાખલા તરીકે દાત, જીભની વાત નથી, દાત. મારી પાસે આવ્યા અને કીધું માયાભાઈ પ્રોગ્રામ રાખો છે. તારીખ નક્કી થઈ ગઈ, પાકું થઈ ગયું. એટલે એ કે આલ્યો આ એડવાન્સમાં આ ₹1,00,000. એ ₹1,00,000 મને એડવાન્સમાં દેતા ગયા. જો રૂપિયો કેવું કામ કરે. ₹1,00,000 જેવા મારી પાસે આવ્યા એટલે તબલામાં સંગત આપે છે અમારો મુકેશ બારોટ, તાળીઓના ગગડાટથી વધાવો. એ ₹1,00,000 મારે મુકેશને આપવાના હતા. જો પરિચય સાથે વાત, નો ટાઈમ બગડે, પ્રોગ્રામનો પ્રોગ્રામ થઈ જાય, પરિચયનો પરિચય દેવાઈ જાય. મોડું થાય ત્યારે આવું કરવાનું. પથારી કરવામાં પાગડ વાહે તો હું ક્યારે. આ મુકેશ બારોટ બહુ સારા તબલા વગાડે છે. કોઈ સ્ટેજના એવા કલાકાર નથી કે એની સાથે એને સંગત ના આપી હોય. એવો અમારો મુકેશ બારોટ, એ મારી પાસે ₹1,00,000 માગતો હતો. સાંભળજો વાતે સાંભળતા જજો. એ ₹1,00,000 મેં એને આપી દીધા. બરાબર. જેવા મેં ₹1,00,000 એને આપ્યા તો એણે આ બેન્જો માસ્ટર અમારો વિપુલ મકવાણા, એને જોરદાર તાળીઓથી વધાવો.
એ લાખ રૂપિયા એને આપી દીધા. એને જો 1 લાખ મારી પાસે હતા, મેં આપ્યા, 1 લાખ 2 છા, એ લાખ અહીંયા વ્યા ગયા. એની પાસે અમારો મંજીરાનો માણીગર ભૂપતભાઈ મેર માગતા હતા. વધાવો તાળીઓના ગળાથી. એ લાખ રૂપિયા એને આપી દીધા. એ મેર સાહેબની પાસે અમારે મીર સાહેબ, મહેન્દ્ર મીર, આજના ભજનિક, બહુ સારા ભજન ગીતો, તમારો આઈનું ઘરેણું છે, આ વિસ્તારનું ગૌરવ છે. એ મહેન્દ્ર મીર માગતા હતા. વધાવો તાળીઓથી મીરને. 1 લાખ, 2 લાખ, 3 લાખ, 4 લાખ અને 5 લાખ. 5 લાખનો વહીવટ થયો ને. પાછું બન્યું એવું કે એ મીર સાહેબ પાસે માયો આ હીર માગતો હતો, હું માગતો હતો, એને મને આપી દીધા પાછા. પાછા મારી પાસે આવી ગયા. જ્યાં મારી પાસે એ પૈસા આવ્યા ને, ત્યાં જેણે પ્રોગ્રામ નક્કી કર્યો ને એ બીજે દી આવ્યો. મને કે માયાભાઈ, વરસાદના હિસાબે પ્રોગ્રામ કાલનો જામનગરનો કાલનો રાજી થઈ ગયા. બોલો, જેને એમ કહું કાલનો પ્રોગ્રામ કેન્સલ, તો એ અમારો સ્ટાફ એવો છે સાહેબ, રાજી થાય કે એ બાને ઘેરે રહેવા રહે. અત્યારે હજી મેસેજ આવ્યો છે તો અત્યારે મેસેજ આપી દીધો, કાલનો પ્રોગ્રામ. જે ભાઈએ પ્રોગ્રામ નક્કી કર્યો હતો એ આવીને કીધું ભાઈ પ્રોગ્રામ કેન્સલ છે. હવે એ લાખ રૂપિયા એ લઈને વયો ગયો. આમાં કોના ગયા સમજાય? 1 જ લાખ રૂપિયા એ આટો મારી લીધો સમાજમાં. અને કોના, અને એક મૂળ હિંમત નહોતી હાલતી કે ચેક કરવાની કે ચેકી નાખવાની. પણ જો માયાભાઈ પાસે જ્યારે અહીંયા આવ્યા, એ ભેગા જ આવી સમિતિમાં દાનમાં આપી દીધા હોત તો સાહેબ આ સમિતિઓ રહે ત્યાં સુધી એમ કહેવાય કે નામ અમર થઈ જાત. મારે એમ કે માઇક વાળા આવ્યા. આમાં જો ભાઈ બધું હરખું હોય ને તો મજા આવે, મજા જ આવે. નહીતર શંકરભાઈ, ઘટના કેવી થાય, એક ભાઈ નેનો લઈને નીકળ્યા. નેનો એટલે નેનો મેં સપનો સજના એ નહીં, નેનો ગાડી. ગાડી આંબળજો, પોચું પોચું બોલવું છે. હવે આ પ્રોગ્રામ ચાલુ થાય છે. હવે આમ બધા આમ કહેવાય ને ખાચા રસીલા હોય ને એ બધા બેઠા છે, ખૂબ બધા બેઠા છે ઠેઠ સુધી. અમુક તો દિવાલ ઉપર બેઠા છે પાછળ. પણ આ હવે જે છે ને તમે સાંભળો કેવા છે બધા, ગુલ રહે ગુલશન રહે ગુલ કે પત્તે ચલે ગયે, अब अच्छे अच्छे बैठे रहे मिस को लिए चले गए. નેનો લઈને ભાઈ ઉભા થા, ગાડી ખરાબ થઈ નેનો, એટલે મદદ માગવા બધાને ઉસાત કરતા હતા. એમાં એક ભાઈ BMW લઈને નીકળ્યો, સારા માણસ, એટલે ઊભી રાખી. બોલો ભાઈ કેમ? ગાડી ખરાબ થઈ ગઈ. કાંઈ વાંધો નહીં, મારી ગાડી પાછળ બાંધી ગયો. એટલે ઓલો ગાડી વાળો નેનો વાળો કે ભાઈ તમારી ગાડી પાછળ મારે કેમ બાંધવી? ક્યાં BMW, ક્યાં નેનો? કે ભાઈ એવું ન હોય, બધું સરખું જ હોય બધી ગાડીઓ. કે એ નહીં, સ્પીડ આની પાછળ મારે નેનો રાખવી કેમ? આ તમારે આ ટોપમાં પોગે તો 120 જાય. કે ભાઈ હું ધીરે ધીરે ચલાવીશ, થોડાક સુધી છે ને, ક્યાં આપણે 15-20 કિલોમીટર જવું છે આગળ, હું ધીમે ચલાવીશ. પણ અહીંયા અત્યારે કોઈ બીજું તમને નહીં લે, તમને મદદ નહીં કરે, કે મારી પાછળ ગાડી બાંધી ગયો અને છતાંય તમને એમ લાગે કે સ્પીડ વધી ગઈ તો તમે ડીપર મારજો એટલે હું ધીમો પડી જાય. ધ્યાન દેજો વાતમાં. કારણ કે આ તકલીફ બીજી શું થાય, કારણ કે પાછળ મોટું સ્ક્રીન, મને જોવા હાટ કરતા તમે ન્યા જોવો, એટલે મને શું થાય કે મારી સામે ધ્યાન ન હોય, મને એમ થાય કે હું નહીં ગમતો હોઉં આ લોકોને. કારણ કે પાછળ મોટું સ્ક્રીન છે એટલે એમાં મોટો દેખાવ ને, એટલે તમે ત્યાં જોતા હો. એ કરતાય તે પાછા કેમેરો ચાલુમાં તમારી ઉપર આવે તો આપણું સતત ધ્યાન રહે કે આપણે બતાવી શીખ નહીં ત્યાં. એટલે આવું બધું થતું હોય. એટલે બને ત્યાં સુધી મારી સામે લાઈવમાં જોજો. બાકી સ્ક્રીનમાં તો તમે ગમે ત્યારે જોઈ શકશો, મારી કોઈ વેલ્યુ નથી.
હોટલો એ ઉભા રહ્યો એટલે 20-20 રૂપિયામાં રેકડીમાં મળીએ. હા, અમારે એક શિવરાત્રીના મેળામાં એક જણા કેસેટો વેચતો હતો, સીડી કેસેટ. પાછું બોલતો જતો હતો, 2 કીર્તિદાનમાં માયો આયર મફત. તો કીર્તિદાન ભાઈ મને કીધું, મને કે જોયું મામા, મારી 2 કેસેટમાં તમે મફત. મેં કીધું મફત લેવા હાટું તારી 2 લઈ બોલ. આવું છે. જો કે મારો જીગરજાન છે, મને એમ હતું કાંઈ આવડું મોટું છે એટલે લગભગ ભેગા કરશે. તા એ શંકરભાઈ ઓલા ભાઈ ક્યાં ગયો, ધમોભાઈ. આ શંકરભાઈ ને ધમોભાઈ 2 એવા ભાઈબંધ છે ને આમ ઊંઝામાં. ખરેખર આમાં કોણ સુદામા ને કોણ કૃષ્ણ એ મને ખબર નથી, પણ કૃષ્ણ સુદામા જેવી જોડ છે. આનંદ કરો. વાત ક્યાં હાલતી હતી? નેનો ગાડી BMW ની પાછળ બાંધી. હવે BMW હતું ને એ લોટકા માણસનું હતું. એ બરોબર ધીરે ધીરે આ નેનો ને લીધે જાતા હતા. એમાં એક મર્સિડીઝ વાળા એની સાઈડ કાપી. હવે આ જે BMW વાળા હતા ને એને પહેલેથી એવું કોઈ સાઈડ કાપે એ ગમે નહીં. હવે પાછળ નેનો એને ભૂલાઈ ગયું. 180 હો, મર્સિડીઝ ને BMW આમ પણ વચ્ચે ઓલી કેમ પતંગ જાતી હોય એમ નેનો. એમાં એક પોલીસ વાળા જોઈ ગયા. પોલીસ વાળાએ ડાયરેક્ટ SP ને ફોન કર્યો, સાહેબ બોલ શું આપણા આ નેશનલ હાઈવે ઉપર BMW ને મર્સિડીઝ 180 માં જાય છે. એટલે સાહેબ કે સહજ છે, મોંઘી ગાડીઓ છે, કોઈ નીકળે પછી બહુ આવું નહીં જોયા કરવાનું, કોઈ જવા દેવાના, પછી કેટલું આપણે ધ્યાન રાખવાનું. કે સાહેબ ઈ મને તકલીફ નથી. તો તાકે એની બેયની વચ્ચે નેનો સાઈડ કાપવા ડીપર મારે. એટલે ઘણીવાર આવું થઈ જાય. આપણે કોને લીધે ચાલીએ છીએ, આપણને કોણ લીધે જાય છે, એ કોઈ અસ્તિત્વ નક્કી કરતું હોય છે. ક્યાંક આપણી લિંક લાગેલી છે જ તે. આપણે આપણા જીવનની શરૂઆત કરી છે ત્યારે કોઈને આપણે લક્ષ્ય બનાવ્યા જ છે, સદગુરુ બનાવ્યા જ છે કે આ વ્યક્તિ જેવું મારે બનવું છે. અરે છોડો, તમે તમારા બૂટની આમ દોરી બાંધતા હોવ ને ત્યારે પહેલી વાર કોઈક દોરી બાંધતા ને જોયો છે ને એ તમારા મગજમાં આવતો જ હશે. તમે તમારું શર્ટના બટન ફિટ કરતા હો ત્યારે તમે કોઈ એવી સ્ટાઇલથી કોઈ શર્ટના બટન ફિટ કરતો હોય એ તમને મગજમાં આવશે જ. એટલું નહીં, તમે તમારા ઘરે જમવા બેસો એમાંય કોઈકની એમ કહેવાય અદા તો ક્યાંક હશે જ. ગમે એટલું પ્લેન ફાસ્ટ હાલતું હોય પણ ગમે નક્કી જ કરી લેવાનું કે એ કોઈ પણ રનવે ઉપરથી જ ઉડ્યું છે. રનવે હોય ટૂંકા, પણ જો ઉડાન આપી દે ને પછી એનો અંત નથી આવતો. સાહેબ એમ આપણું ઘરનું આંગણું તો બહુ ટૂંકું હોય છે, પણ માવતરના સંસ્કાર આપણને એવડી ઉડાન આપી દે છે ને કે પછી આકાશ આપણને નાનું દેખાતું હોય છે. ભલા માણસ